નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો હવે ખેડૂત મિત્રો, આ વર્ષે જે વિશ્વાસ એગ્રો એજન્સી પાસે છે કપાસની 60+ વેરાયટી. તો કપાસની 60+ વેરાયટી છે એ કેવી થાય છે અને ખેડૂતે કપાસનું કયું બિયાણ કરવું જોઈએ એના માટેની આપણે સરસ મજાની માહિતી આપવાની છે. તો ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી પાસે જે કપાસના બિયાણ આ વર્ષે 2025ની સાલમાં જે અવેલેબલ છે અથવા તો જે ખેડૂતને મળે એવા અને કયા બિયારણની પસંદગી કરવી જોઈએ એના વિશેની માહિતી આપવાની છે. તો હવે ખેડૂત મિત્રો, હું તમને અમારે વિશ્વાસ એગ્રો એજન્સીમાં જે કપાસની જે વેરાયટી છે એ બધી જ વેરાયટી વિશે સરસ મજાની માહિતી આપવાની છે. તો ખેડૂત મિત્રો, તમે આ વિડીયો શાંતિથી જોઈજો અને કાપ્યા વગર જોઈજો, જેથી કરીને તમારે કપાસની માહિતી સારામાં સારી મળી રહે. તો હવે ખેડૂત મિત્રો, જે આપણે વિશ્વાસ એગ્રો એજન્સી પાસે 60+ વેરાયટી છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. એમાંથી સર્વપ્રથમ આવે છે જેકે કંપનીનું 9555. તો ખેડૂત મિત્રો, જેકે 9555 એ ટૂંકી ઘડીએ ઝીંડવા બેસે છે અને એકદમ હારબંધ ઝીંડવા થાય છે. સૌથી જૂની અને જાણીતી કંપની હોય તો એ જેકે છે. ત્યારબાદ પારસ સીડ્સનું વોલીબોલ આવે છે, જે પિયત બિન પિયત બંનેમાં વાપરી શકાય છે. મધ્યમથી મોટા ઝીંડવા છે, વિનાટ સારો છે. ઘણા બધા ખેડૂત મિત્રો વોલીબોલની પણ પસંદગી કરે છે. અને ત્યારબાદ આવે છે ભૂમિનું 222, જે 5 નંબરની સુધારેલી જાત કહેવાય છે અને ઝડપી વેરાયટી છે. ભૂમિ 222 ની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદ કરે છે. ત્યારબાદ આવે છે 111 ભૂમિ, એ પણ મધ્યમથી મોટું ઝીંડું અને વિનાટ સારામાં સારો છે અને પિયત બિન પિયત બંનેમાં વાપરી શકાય છે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો એની પણ પસંદગી કરે છે. ત્યારબાદ આવે છે રાશિ સીડ્સનું નવું આવેલું અમેજ છે, પછી રાશિનું 797 છે, પછી રાશિનું નિયો છે, 659 છે, 797 છે, 659 છે. નિયો મધ્યમથી મોટું ઝીંડું, પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. ત્યારબાદ રાશિનું 659 એકદમ મોટું ઝીંડું, સુમો દોરેલો અને પિયત બિન પિયત બંનેમાં ચાલે અને મોટું ઝીંડું હોવાના કારણે એકદમ ડાબકો પણ મોટો થાય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો 659 ની પસંદ કરે છે. પછી ત્યારબાદ એક નવી આવેલી જાત રાશિનું જે ચિત્તાનું નિશાન દોરેલું છે, રાશિ સ્વિફ્ટ, એ પણ ઘણા બધા ખેડૂત મિત્રો આ વર્ષે પસંદગી કરે છે. ભાઈ ચિત્તાવાળું રાશિ સ્વિફ્ટ આપો, જે ઝડપી વેરાયટી છે, જે 60 થી 70%, 70 થી 80% ઉત્પાદન દિવાળી પછી આપે છે. ત્યારબાદ આવે છે વિશ્વાસ સીડનું મહામુનિ, એ ભૂરા નરવાળું ગણાય છે, પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. ભૂરા નરવાળું હોવાના કારણે ઓછી દવાના ખર્ચે વધારે ઉત્પાદન આપે છે. ત્યારબાદ આવે છે ધમાકા, વિશ્વાસ સીડનું ધમાકા, જે આપણે આના આગળના વર્ષે પણ યુટ્યુબમાં વિડીયો મૂકેલો છે. વિશ્વાસનું ધમાકા વેરાયટી, એ પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. મોટું ઝીંડવું છે, ટૂંકી ઘડીએ ફાલ બેસે છે, વીણવામાં ખૂબ સરળ છે. એટલે ખેડૂત મિત્રો ધમાકાની પણ પસંદગી કરે છે. અત્યારે લગભગ ધમાકાનું આખા ગુજરાતમાં નામ થયું છે કે વિશ્વાસનું ધમાકા આપો. ત્યારબાદ આવે છે મોટા ઝીંડવા વાળું વિશ્વાસ 555. વાવશે વિશ્વાસ, લણશે વિશ્વાસ એવી વેરાયટી હોય તો એ છે વિશ્વાસ 555. મોટા ઝીંડવા વાળું ટૂંકી ઘડીએ, સૌથી ટૂંકી ઘડીએ મોટું ઝીંડવું હોય તો એ છે વિશ્વાસ 555. ઘણા બધા ખેડૂત મિત્રો એની પણ પસંદગી કરે છે. ત્યારબાદ કાવેરી સીડ્સનું જે ગ્રુપ છે એની એક વેરાયટી આવે છે વિપ્લો 135. વિપ્લો 135 તો આપણે એટીએમની સુધારેલી જાત છે. એના પિયત બિન પિયત બંનેમાં ચાલે છે અને ચૂસ્યા પ્રકારની જીવાત સામે સહનશીલ છે અને ખૂબ જ મોટું ઝીંડું હોવાના કારણે વજનદાર કપાસમાં એની ગણના થાય છે વિપ્લવ 135 ની. ત્યારબાદ આવે છે યુનાઇટેડ સીડ્સનું ત્રિશુલ સરતાજ બીજી 2, એ ભૂરા નર વાળું છે, મધ્યમથી મોટું ઝીંડું છે, પિયત બિન પિયત બંનેમાં ચાલે એવી વેરાયટી હોય તો એ છે ત્રિશુલનું સરતાજ. ત્યારબાદ આવે છે ત્રિશુલનું જૂનું અને જાણીતું ત્રિશુલ 551. ત્રિશુલ 551 વિશે વાત કરીએ તો પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. એની ઘણા બધા ખેડૂત મિત્રો કે ભાઈ ત્રિશુલ આપો, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત હોય તો યુનાઇટેડનું ત્રિશુલ છે. ત્યારબાદ એક ગુજરાતની જૂની અને જાણીતી કંપની, જેને 3 બિયારણો બધા જ ખેડૂત મિત્રોમાં ખૂબ જ લોકપ્રિય થયા છે, એ વેરાયટીનું નામ છે ગોલ્ડી 333, વિસ્ફોટ અને યાજપોટ. ગોલ્ડી 333 વિશે આપણે વાત કરીએ તો મધ્યમથી મોટું ઝીંડવું છે અને એની ઘણા બધા ખેડૂત મિત્રો પસંદ કરે છે. ત્યારબાદ વિસ્ફોટ છે અને યાજપોટ છે. યાજપોટ એટલે મોટા ઝીંડવા વાળી વેરાયટી, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત હોય તો એ છે યાજપોટ. ઘણા બધા ખેડૂત મિત્રો યાજપોટની પણ પસંદગી કરે છે. ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રો 2 વર્ષથી ગોલ્ડ કિંગ કંપનીની પણ પસંદગી કરતા થયા છે. તો એમાં છે સર્વપ્રથમ આવે છે ગોલ્ડ કિંગનું અલગાર ભૂરા નર વાળું છે, પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. જે ખેડૂત મિત્રો એક વખત અલગાર કરે એ બધા જ બિયારણને ભૂલી જાય એવી અલગારની જાત છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે અને ભૂરા નર વાળું હોવાના કારણે દવાનો ખર્ચો પણ ઓછો થાય છે અને ઉત્પાદન પણ સારું આપે છે. જે ખેડૂતને વધારે જમીન હોય
અને ઓછો વધારે જમીન એટલે કે 100-150 વીઘા જમીન હોય અને લાંબા પત્તામાં જે ખેડૂતો કપાસનું બિયારણનું વાવેતર કરવું હોય એ હલગારનું વાવેતર કરી શકે છે. પિયત બિન પિયતમાં બંનેમાં ચાલતી જાત છે. ત્યારબાદ આવે છે મિથિલા. 2 વર્ષથી ઘણા બધા ખેડૂત મિત્રો આપણે યુટ્યુબમાં વિડીયો પણ અપલોડ કરેલા છે કે મિથિલાની પસંદગી કરતા થયા છે કે ખેડૂત કહે છે કે ભાઈ અમને મિથિલા હાઇબ્રિડ કપાસ આપો, જે ગોલ્ડ કિંગ કંપનીનું આવે છે અને દિવસે ને દિવસે ગોલ્ડ કિંગ કંપનીનું નામ પણ વધતું જાય છે. ત્યારબાદ આવે છે સિપ્રા. ગોલ્ડ કિંગનું મધ્યમ ઝીંડું અને ડાબકો મોટો હોય તો એવી વેરાયટી છે ગોલ્ડ કિંગનું સિપ્રા. એનું ઝીંડું નાનું છે પણ એનો ડાબકો મોટો, એટલે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે સારા વિનાટ વાળું સિપ્રાની પણ પસંદગી કરે છે. ત્યારબાદ છે ગોલ્ડ કિંગ કંપનીનું આવેલું જૂનું અને જાણીતું અને સર્વ બધા જ ખેડૂત મિત્રોમાં લોકપ્રિય થયેલી એવી જાત છે ગોલ્ડ કિંગનું દુશાલા. દુશાલા બિયારણ પણ મધ્યમથી મોટું ઝીંડું છે, પિયત બિન પિયત બંનેમાં ચાલે છે અને મધ્યમથી લાંબા ગાળા સુધી ઉભી રાખ્યું હોય તો સારામાં સારી ઉત્પાદનની કેપેસિટી ધરાવતી જાત છે એ ગોલ્ડ કિંગનું દુશાલા. ત્યારબાદ આવે છે રોયલ સીડ્સનું જયભેરી. 2 વર્ષથી લગભગ જયભેરીની ડિમાન્ડ પણ દિવસે ને દિવસે ખેડૂત મિત્રોમાં વધતી જાય છે. જયભેરી આપો, જયભેરી આપો. અને આગળના વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોને જયભેરી વાવવું તો પણ મળ્યું પણ નતું, એટલી ડિમાન્ડ હતી. જે રોયલ સીડ્સનું આવે છે અને ઓરિજિનલ રોયલ સીડ્સનું જયભેરીની પસંદગી કે ઓરિજિનલનો સિમ્બોલ જોઈને જ ખરીદી કરવી. જે રોયલ સીડ્સનું જયભેરી આવે ને ઓરિજિનલ લોગો જોઈને લેવું. ત્યારબાદ આવે છે મંગલમ સીડ્સ. તો મંગલમ સીડ્સના બિયારણની પણ વરિયાળી બાદ એના કપાસના બિયારણની પણ ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે. મંગલમ 251. તો મંગલમ 251 મધ્યમથી મોટું ઝીંડું છે, પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. ઊભું રાખવું અને લાંબા ગાળે વધુ ઉત્પાદન લેવું હોય તો મંગલમ 251 ની પસંદગી કરી શકો છો. ત્યારબાદ અભય 551. એ દિવાળીએ કાઢી નાખવું હોય અને વધુ ઉત્પાદન લેવું હોય કે ભાઈ 70 થી 80% ઉત્પાદન દિવાળી પહેલા આપે એવી જાત હોય તો એ છે અભય 551. જે ઘણા બધા ખેડૂત મિત્રો ઉતાવળું કરવું હોય તો એમ કે અભય 551 આપો. અને આગળના વર્ષે પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરતા હતા અને આ વર્ષે પણ ઘણા બધા ખેડૂત મિત્રો લે છે. ત્યારબાદ આવે છે મંગલમનું જેકી. જેકી એટલે મોટું ઝીંડું, ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન આપતી જાત હોય જેકી. તો એ 6 થી 7 ગ્રામનું મોટું ઝીંડું છે, પિયત બિન પિયત બંનેમાં ચાલે એવી જાત છે અને ઊંડા મૂળ વાળું હોવાના કારણે સુકારો પણ ઓછો લાગે છે. ઘણા બધા ખેડૂત મિત્રો જેકેની પણ પસંદગી કરતા થયા છે. ત્યારબાદ આવે છે આપણે કોહિનૂર સીડ્સનું તડાખા. તડાખા એટલે ઘણા બધા ખેડૂત મિત્રો 2200+ વેરાયટી છે. એમાં કે તડાખા એ સૌથી જૂનું અને જાણીતું અને 2-3 વર્ષથી તડાખાની ડિમાન્ડ ગુજરાતના સર્વ ખેડૂત મિત્રોમાં એની ડિમાન્ડ વધતી જાય છે. મધ્યમ ઝીંડું છે અને વિનાટ સારો હોવાના કારણે ખેડૂત મિત્રો તડાખાની પસંદગી કરે છે. ત્યારબાદ તડાખાની સુધારેલી જાત છે બસંત. બસંત 212. એ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદ કરે છે ભાઈ અમને બસંત વેરાયટી આપો. મોટું ઝીંડું છે, ટૂંકી ઘડીએ બેસે છે. આ ઉપરાંત એ ઉતાવળી જાત છે એટલે દિવાળીએ કાઢી નાખવું હોય, દિવાળીએ 20 થી 25 મણ સુધીનો ઉતારો આપતી હોય એવી કોઈ જાત હોય તો બસંત 212 છે. ત્યારબાદ તડાખાની સુધારેલી જાત કે વેદાનું ધર્મા પણ છે. ધર્મા વેરાયટીને ઘણા બધા ખેડૂત મિત્રો પસંદ કરે છે. જે તડાખાની સાથે તડાખા જેવું અને તડાખા જેવો ઉતારો આપે એવી જાત છે વેદાનું ધર્મા ગોલ્ડ. ત્યારબાદ આવે છે તુલસી સીડ્સનું શેરાટ. શેરાટ વેરાયટીની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદ કરે છે અને 2-3 વર્ષથી શેરાટની પણ ડિમાન્ડ એટલી છે. જે ઘણા બધા ખેડૂત મિત્રો કે ભાઈ તુલસીનું શેરાટ આવ્યું, તુલસીનું શેરાટ આવ્યું તો શેરાટની પણ પસંદગી કરે છે. ત્યારબાદ નીચે આવે છે ઘણી બધી કંપનીમાં ધનલક્ષ્મી કંપનીની પણ દિવસે ને દિવસે ડિમાન્ડ વધતી જાય છે. એની 2 જાત છે એડવાન્સ. જેને દિવાળીએ કાઢી નાખવું હોય અને વહેલી પાકતી જાત કરવી હોય તો એ ખેડૂત મિત્રો એડવાન્સની પસંદગી કરી શકે છે. જેવું નામ એવું જ એના ગુણ છે, ધનલક્ષ્મીનું એડવાન્સ. ત્યારબાદ બીજી એક જાત છે અગ્નિવીર. એ પિયત બિન પિયત બંનેમાં ચાલતી અને સારામાં સારી વેરાયટી હોય તો એ અગ્નિવીર છે. એ પણ સારામાં સારી વેરાયટી છે. ત્યારબાદ હવે ખેડૂત મિત્રો એક મોટી બીજી કંપનીની વાત કરી લઈએ. જે 50 વર્ષ જૂની કંપની છે એ છે નુજુવુડુનું સિરી. નુજુવુડુનું સિરી વિશે વાત કરીએ તો આધુનિક યુગની ખેતી માટે સૌથી સારામાં સારી વેરાયટી હોય તો એ સિરી છે. પિયત બિન પિયત બંનેમાં ચાલે છે અને દિવાળીએ કાઢી નાખવું હોય તો પણ ચાલે. એવું કહેવાય છે કે તમારે રવિ ફસલ ચાહીએ તો કે સિરી કપાસ લગાવીએ. એટલે વધુ ઉત્પાદન લેવું હોય અને દિવાળીએ કાઢી નાખવું હોય તો તમારે સિરીની પસંદગી કરવી જોઈએ. ત્યારબાદ તમારે મધ્યમ ગાળામાં અથવા તો લાંબા ગાળા સુધી ઊભું રાખવું હોય તો સિરીની એક બીજી જાત આવે છે જે નુજુવુડુનું રાજા આવે છે. તો રાજાની પણ તમે પસંદગી કરી શકો છો. ઘણા બધા ખેડૂત મિત્રો રાજાની પસંદગી કરતા થયા છે અને આગળના વર્ષે રાજા બિયારણ મળતું નતું અને ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે ભાઈ રાજા આવ્યું તો એની પણ રાજાની પણ પસંદગી કરે છે. ત્યારબાદ સિરીની એક સુધારેલી જાત એની એ જ કંપનીની અને સૌથી સારામાં સારી વેરાયટી હોય તો કેસરી કલરનું પેકેટ આવે છે જે નુજુવુડુ સીડ્સનું વિજેતા ગણાય છે. વિજેતા એટલે જો ખેડૂત મિત્રો વિજય હાંસલ કરવો હોય અને ઝડપી વેરાયટી અને ઘો ઓછો થાય, હળે ઓછું
એ વેરાયટી હોય તો એ છે વિજેતા. તો ઘણા બધા ખેડૂત મિત્રો વિજેતાની પણ પસંદગી કરતા થયા છે. ત્યારબાદ આવે છે કાવેરી સીડ્સનું એટીએમ અને જાદુ. એટીએમ અને જાદુની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરતા થયા છે. ત્યારબાદ આવે છે નાથ સીડનું સંકેત. પણ ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે ભાઈ જેને ઊભું રાખવું હોય અને લાંબા ગાળા સુધી ઊભું રાખવું હોય અને વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ છે નાથ સીડનું સંકેતની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરતા થયા છે. ત્યારબાદ આપણે હવે બીજી જૂની અને જાણીતી કંપનીની ચર્ચા કરી લઈએ. એ એની ઘણી બધી વેરાયટી આવે છે. 11 આવે છે, 111 આવે છે, 1155 આવે છે, 177 આવે છે. અમે સર્વપ્રથમ આપણે મધ્યમ ઝીંડું તો કે અજીત 11 જે 5 ગ્રામનો 5 થી 6 ગ્રામનું ઝીંડું થાય છે. પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. અને જેવું ગ્રીન કલરનું પેકેટ છે એવો છોડવો એનો પહેલેથી છેલ્લે સુધી લીલો અને લીલો રહે છે. અને વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ અજીત 11 છે. ત્યારબાદ એની સુધારેલી જાત 3 એકડા હુકમના અથવા તો ઘણા બધા ખેડૂત મિત્રો કહેશે ભાઈ 3 એકડા આવ્યા 3 એકડા આવ્યા. આ વર્ષે સૌથી વધારે ડિમાન્ડમાં રહેલી વેરાયટી હોય તો એ અજીત 111 છે. એની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે. અને 6 ગ્રામનું ઝીંડું થાય છે. પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. ત્યારબાદ આવે છે અજીત 177. ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે ભાઈ 177 આપણે ભૂરા નર વાળું અને મોટું ઝીંડું હોય ને ઊંડા મૂળ વાળું હોય અને સુકારો ઓછો લાગે એવી જાત હોય તો એ છે અજીત 177 ને પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે કે ભાઈ અજીત 177 આવ્યું, અજીત 177 આવ્યું. એના પણ પેકેટની ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે. ત્યારબાદ આવે છે આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી વેરાયટી છે એ છે કર્તવ્ય સીડ્સનું મોદીજી. જેવા નામ એવા જેના ગુણ છે. મોદી જેમ ઉતાવળા છે એમાં જ આ વેરાયટી પણ ઉતાવળી છે. દિવાળીએ કાઢી નાખવું હોય તો મધ્યમથી મોટું ઝીંડું છે અને વધુ ઉત્પાદન આપતી જાત છે એ છે મોદીજી. ત્યારબાદ આવે છે કર્તવ્યનું એનાથી સુધારેલી જાત 2 in 1 પિયત અને બિન પિયત બંનેમાં ચાલે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે અને ઊંડું મૂળ અને ઊંચાઈ વાળો છોડવો થતો હોય તો 2 in 1 છે. એટલે જેના જેવા નામ એવા ગુણ છે. 2 in 1 એટલે કે પિયતમાં ચાલે, બિન પિયતમાં ચાલે અને ઓછા ભૂરા નરવાળું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ છે 2 in 1. ત્યારબાદ આવે છે કર્તવ્યનું કદમ. મધ્યમથી મોટું ઝીંડું અને સારામાં સારું વીણાટ વાળી કોઈ વેરાયટી હોય તો એ છે કર્તવ્યનું કદમ. જો ખેડૂત મિત્રો એક કદમ આગળ આવવું હોય તો કર્તવ્યનું કદમની પણ પસંદગી કરી શકે છે. ત્યારબાદ આવે છે કર્તવ્યનું ગેલેક્સી બિયારણ વિશે આપણે વાત કરીએ તો મધ્યમથી મોટું ઝીંડું છે. અને એ બિયારણની દિવસે ને દિવસે ખેડૂતોમાં માંગ વધતી જાય છે. મોટું ઝીંડું હોવાના કારણે ઉતાવળું પણ છે અને મોટું ઝીંડું છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ છે કર્તવ્યનું ગેલેક્સી. ત્યારબાદ આવે છે પ્રભાતનું નવાબ. જેવા નામ એવા જેના ગુણ છે. પ્રભાતનું નવાબની પણ પિયત બિન પિયતમાં અને વધારો ઉત્પાદન આપે એવી જાત છે. ત્યારબાદ આવે છે પ્રભાતનું રાણાજી. જે પ્રભાતનું રાણાજી છે એ પણ પિયત બિન પિયત બંનેમાં ચાલે અને વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ રાણાજી છે. ત્યારબાદ તુલસીનું ડિમાન્ડ વાળું શેરટ પણ છે. ત્યારબાદ આવે છે અંકુરનું પુષ્કર. 2 વર્ષથી ઘણા બધા ખેડૂત મિત્રો અંકુરના પુષ્કરની પણ ડિમાન્ડ કરે છે કે ભાઈ આપણે અંકુરનું પુષ્કર કરવું છે. એ પિયત બિન પિયત બંનેમાં ચાલે છે અને વધુ ઉત્પાદન આપતી જાત હોય તો અંકુરનું પુષ્કર છે. ત્યારબાદ આવે છે યુએસનું 4753. મધ્યમથી મોટું ઝીંડું છે. પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. મોટું ઝીંડું હોવાના કારણે સરળ વીણાટ પણ છે અને પિયત બિન પિયત બંનેમાં ચાલતું હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો યુએસના 4753 ની પણ પસંદગી કરતા થયા છે. ત્યારબાદ છેલ્લે લાસ્ટમાં છે ભાઈ અંકુરનું જે નવી આવેલી જાત છે અંકુરનું અમિત. એની પણ પસંદગી કરે છે અને અમિત વેરાયટી એ દિવસે ને દિવસે ખેડૂત મિત્રોમાં ડિમાન્ડ વધતી જાય છે. તો ખેડૂત મિત્રો આ વાત હતી જે વિશ્વાસ એગ્રો એજન્સીની 60+ વેરાયટી છે એમાંથી ખેડૂત મિત્રો કઈ વેરાયટી કરવી એના વિશેની આપણે આ ચર્ચા કરી છે. તો ખેડૂત મિત્રો જો તમને આ માહિતી સાચી અને સારી લાગી હોય અને કપાસ કરતા જો બીજા જે ખેડૂત મિત્રો હોય એમને જો કપાસ કરવાનો હોય તો એમને તમે આ વિડીયો મોકલી શકો છો. જે વિશ્વાસ એગ્રો પાસે 60+ વેરાયટી છે. લગભગ આખા ગુજરાતમાં કોઈ વેપારી પાસે 60+ વેરાયટી નહીં હોય એટલી વેરાયટી વિશ્વાસ એગ્રો એજન્સી પાસે છે અને એમની દુકાનમાં અત્યારે રૂબરૂ અવેલેબલ છે. ખેડૂત મિત્રો પિયત હોય કે બિન પિયત હોય, બરોબર, જમીન હળવી હોય કે ભારે હોય કે મધ્યમ હોય, ઉતાવળું કરવું હોય કે લાંબા ગાળાનું કરવું હોય, બધી જ વેરાયટી વિશ્વાસ એગ્રો એજન્સી પાસે અવેલેબલ છે. તો હવે જે 60+ વેરાયટી છે એમાંથી જે ખેડૂત મિત્રોને અનુકૂળ લાગે એ વેરાયટીની પસંદગી કરી અને વાવેતર કરી શકે છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ. જો ખેડૂત મિત્રો તમને આ બિયારણનો થોડોક વિડીયો મોટો છે પણ આ વિડીયો સાચો અને સારો લાગ્યો હોય અને કપાસ કરતા જે કોઈ બીજા ખેડૂત મિત્રો હોય એમને પણ તમે આ વિડીયો મોકલી શકો છો. તો પછી હવે આપણે બિયારણ માટેનો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.